હેલો મિત્રો, સ્વાગત છે આપણી ચેનલ મોજીલો પૂરો બ્લોગમાં. અને આજના બ્લોગમાં આપણે બનાવવાના છીએ ખાવાનું, જે કે આપણે કુકિંગ બ્લોગ બનાવવાના છીએ. તો ગુરુ જે ખાવા બનાવે છે એ તમને કેવું લાગે છે કમેન્ટ કરીને જરૂર બતાવજો. અને બીજા કુકિંગ બ્લોગ બનાવવું તમે કમેન્ટ કરીને બતાવજો. તમે કમેન્ટ કરશો તો આપણે બીજા પણ કુકિંગ બ્લોગ ઘરે જઈને બનાવશું. અત્યારે કંપનીમાં છીએ, બધા મિત્રો ઘરે ગયેલા હતા, પૂરો એકલો છે અને 2 મિત્રો ઘરે જે આવી રહ્યા છે એમને ફોન કરીને કીધું છે કે અમારું ખાવા બનાવી દેજે. તો આપણે 3 મિત્રો માટે ખાવા બનાવી રહ્યા છે. તો ચાલો હું તમને ખાવા બનાવું તે બતાવું. અને આપણા આ બ્લોગને કમેન્ટ કરજો જરૂર અને લાઈક કરજો. વિડીયોને શેર નહીં કરો તો ચાલશે. ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બીજા કુકિંગ બ્લોગ જોવા હોય તો પૂરાને કમેન્ટ કરીને જરૂર બતાવજો. તે પૂરો ઘરે જઈને અલગ અલગ કુકિંગ તમને કરીને બતાવશે. પૂરાને ફાવે છે, જેટલું ફાવશે એટલું કરીને બતાવશે, કોશિશ કરશે. આપણને પનીરની સબ્જી, ગ્રેવીવાળી સબ્જી એ પણ મને બનાવતો ફાવે છે, કારણ કે મારો એક્સપિરિયન્સ છે એ લાઈનમાં આપણે કામ કરેલું છે. તો કમેન્ટ કરીને તમે બતાવજો અને આ બ્લોગને તમે ખૂબ સપોર્ટ કરજો. તો મિત્રો, આજે બનાવી રહ્યો છે ભૂરો ખાવાનું જમવા માટે. તો પૂરે આ કાપી દીધી છે ડુંગળી, આ છે કેપ્સિકમ, શિમલા મરચી, આ છે ટામેટાં, અહીંયા છે વટાણા. ભૂરો કંઈક ખાવાનું અલગ જ બનાવવાનો છે આજે. અને આ બચેલા છે ટામેટાં 3 મૂકી દીધા છે. અને અહીંયા ગેસ ચાલુ કરીને તેલ ગરમ થવા મૂકી દીધું છે. તેલ ગરમ થયા પછી આપણે અંદર નાખીશું કેપ્સિકમ અને ડુંગળી, જે સારી રીતે ફ્રાય થઈ જાય પછી આપણે મરચું, હળદર એડ કરીશું. જીરું ને બધું આપણે આજે પતી ગયેલું છે, હાજર નથી એટલે મરચું અને હળદર એડ, નમક નાખીશું અને પછી ટામેટાં નાખીશું. પછી આપણે ચલો તો પૂરો બનાવે છે તમે જોઈએ વ્લોગમાં. તો મિત્રો, આપણું તેલ ગરમ થઈને તૈયાર થઈ ગયું છે. તો આપણે અંદર નાખી દઈએ ડુંગળી. હા, પૂરાની મોજ મોજ. હા, નાખી દીધી ડુંગળી. હવે નાખી દઈએ કેપ્સિકમ. તમારે પણ ખાવા બનાવવાનો ઓર્ડર ભૂરાને આપવો હોય તો કમેન્ટ કરીને જણાવજો. ભૂરો તમને પણ ખાવા બનાવીને ખવડાવશે. અને ભૂરાનું ખાવા તમને કેવું લાગે છે એ પણ કમેન્ટ કરજો. અને આપણે બીજા કુકિંગના બ્લોગ બનાવવા હોય તો કમેન્ટ કરીને જણાવજો. આપણને જેટલું ફાવશે એટલું આપણે કુકિંગ કરીને તમને બતાવશું. અને સારી રીતે ફ્રાય થઈ જાય પછી આપણે અંદર એડ કરીશું મરચું, હળદર, પછી નાખીશું ટામેટાં. તો આને આપણે 2 મિનિટ થવા દઈએ ફ્રાય. તો મિત્રો, આપણી ડુંગળી અને કેપ્સિકમ હતા જે ફ્રાય થઈ ગયા છે, તમે જોઈ શકો છો. એકદમ ફ્રાય મસ્ત થઈ ગયા છે. તો હવે આપણે અંદર એડ કરીશું ચમચ હળદર અને મરચું, મીઠું, બીજું મસાલો કેક પડ્યો છે આપણે ગોતીને નાખીશું એ પણ. તો આ છે આપણો હળદરનો ડબ્બો. આમાંથી હળદર ઠોકી દઈએ. પૂરાનો હાથ ભારી છે હળદર નાખવામાં પણ, મરચુંમાં પણ. આપણા હાથથી થોડું તેજ થઈ જાય છે પણ મજા આવે છે ખાવાની. અને આપણે મિક્સ કરી દઈએ હવે મસ્ત. હા, એકદમ. આ ઠોકી દઈએ મરચું. તો આપણે ઠોકી દીધું છે મરચું. મરચું થોડું તેલમાં થોડું ફ્રાય થઈ જાય એટલે આપણે અંદર નાખી દઈશું ટામેટાં. પછી પાણીમાં થોડા ચડવા જઈશું અને પછી નાખીશું આપણે વટાણા. મિત્રો, એવું ના વિચારતા કે ભૂરો આ કઈ જાતનું શાક બનાવી દીધું. આજે મારું મગજમાં કંઈ અલગ જ આવ્યું હતું. એવું નહીં કે ભૂરાને આ બનાવવાની ઈચ્છા થઈ હતી એટલે આ બનાવ્યું છે બધું રગડમ બગડમ મિક્સ વેજીટેબલ. તો આપણે અંદર નાખી દીધા ટામેટાં. હવે આને મિક્સ કરી દઈએ મસ્ત. હા, કમેન્ટ કરજો. અને બીજા કુકના વિડીયો તમારે જોવા હોય પૂરો વ્લોગ કુકિંગના, તમે કમેન્ટ કરીને અમને જણાવજો. તો પૂરો જરૂર કુકિંગના વ્લોગ પણ બનાવશે. અમને આ સબ્જી બનીને તૈયાર થઈને કેવી તૈયાર થાય છે એ હું તમને લાસ્ટમાં બતાવીશ. તો મિત્રો, આ આપણે હવે નમક એડ કરી દઈએ. એડ કરી દીધું નમક એડ કરી દીધો.
આપણે બધું મિક્સ થઈ ગયું. 2 મિનિટ આને થોડુંક તેલમાં થોડું ફ્રાય થવા દઈએ. પછી આપણે અંદર નાખીશું પાણી. તો તમે જોઈ શકો છો આપણું બધું મિક્સમાં મસ્ત ફ્રાય થઈ ગયું છે. અને હવે આપણે અંદર એડ કરીશું પાણી. 2 ગ્લાસ પાણી એડ કરીશું મસ્ત. પછી અને પાણીને મસ્ત ચડવા દઈશું. પછી આપણે અંદર નાખી દઈશું વટાણા. કેવી રીતે ભૂરાની બનાવેલી સબ્જી એ કમેન્ટ કરીને તમે જરૂર જણાવજો ભૂલતા નહીં મિત્રો. કેપ્સિકમ, ડુંગળી, ટામેટાં અને વટાણાની સબ્જી ભૂરાની અલગ જે ચોઈસ કરેલી હતી સબ્જી આજે ભૂરા બનાવી છે. તો મિત્રો આપણે હવે અંદર નાખી રહ્યા છીએ પાણી. આ છે પાણીની ગ્લાસ. હા, મોજ મોજ. આપણે હવે 2 ગ્લાસ બીજા અંદર એડ કરી દઈએ પાણી અને ચડવા દઈએ. પછી વટાણા નાખી દઈએ. એ તમને હું બતાવું આગળ બ્લોગમાં. બન્યા રહેજો. અને લાસ્ટમાં સબ્જી બનીને કેવી તૈયાર થાય છે એ પણ તમને બતાવું. તો ચલો આપણે 2 ગ્લાસ બીજા પાણી એડ કરીને આને થોડું ચડવા દઈએ. મિત્રો તમે જોઈ શકો છો આપણે પાણી અંદર એડ કરી દીધું છે. અને આપણે હવે ચમચ બહાર લઈ અને એના ઉપર આપણે ઢક્કન ઢાંકી દઈએ. ત્યાં સુધી આપણે જે આટો બાંધવાનો છે એ પણ બાંધી લઈએ. કારણ કે અહીંયા તો બધું કરવું પડે. ખાવું હોય તો બધું કરવું પડે. આટો પણ બાંધવો પડે, વાસણ પણ ધોવા પડે, બધું કરવું પડે અહીંયા. તો આપણે હવે 10-15 મિનિટ આને ચડવા દઈએ મસ્ત મિક્સ થઈ જાય ત્યાં સુધી. અને આપણે હવે ઢાંકી દઈએ ઢક્કન. અને ત્યાં સુધી આપણે પૂરો બાંધી દે આટો. આપણે આને ઢક્કન ઢાંકી દીધું છે. 10-15 મિનિટ ચડવા દઈએ ત્યાં સુધી આપણે આટો બાંધીએ. તો મિત્રો ભૂરો હવે બેસી ગયો છે આટો બાંધવા. આ છે આટો. અને આપણે 3 જણનું ખાવા બનાવવાનું છે. આ છે આપણે તાસ, જે થાળ કહેવાય. અને ભૂરો ચાળી રહ્યો છે આટો મસ્ત. આપણે ઓલરાઉન્ડર રહેવું પડે ખાવા બનાવવામાં. ભૂરો બધી રીતે ઓલરાઉન્ડર છે ખાવા બનાવવામાં. હા, તો આપણે 3 જણ બાંધે. આજે પૂરો અમારે ખાવા ગાધું નથી. લેટ પડી ગયો હતો. રાતે 5 વાગે એવું રહ્યો. અને સવારે 2 વાગે ઉઠ્યો એટલે ભૂખ આપણને જબરજસ્ત લાગેલી છે. એટલે ખાવા બનાવવામાં થોડું જલ્દી કરવું પડશે. અને ભૂરાનું ખાવા તમને કેવું લાગ્યું છે કમેન્ટ કરીને જણાવજો અમને. રોટલીમાં પણ કંઈક થોડા ઘણું તો અલગ ડિફરન્ટ હોય જ છે. આ નાખી દીધું પૂરે નમક નાખી દીધું. પૂરો રોટલીમાં પણ હળદર નાખે છે. બહુ મજા આવે છે હળદરવાળી રોટલી. તમે પણ ના ખાધી હોય તો ટ્રાય મારીને ચેક કરજો. નમક આવી ગયું, હળદર આવી ગઈ. હવે પૂરામાં તો એડ કરશે 20 ગ્રામ જેટલું તેલ નાખશે. તો મિત્રો તો આપણે હળદર અને નમક નાખી દીધું છું. અને હવે પૂરો નાખી રહ્યો છે અંદર. તેલ પણ નાખી દીધું. તો મારી બાજુ કોઈ મોબાઈલ પકડવાળો છે નહીં. તો હું હવે તમને આટો બાંધી અને પછી લાસ્ટમાં બતાવું. રોટલી બનાવીને એ પણ બતાવીશ. તો પૂરાને ખાલી સપોર્ટની જ જરૂર છે, બીજી કંઈ જરૂર છે નહીં. માત્ર તમારો સપોર્ટ જ જોવે છે. રોટલી કેવી બને છે એ તમને બતાવું અને સબ્જી એ પણ તમને બતાવું. તો મિત્રો તમે જોઈ શકો છો પૂરા આટો બાંધી દીધો છે. અને આને 5 મિનિટ પછી આપણે માલિશ કરી દઈશું. તો આટો એકદમ મખણ જેવો નરમ થઈ જશે. પૂરાનો બાંધેલો આટો છે. અને તમે આપણે રોટી પણ બનાવીએ એ પણ તમને બતાવું આગળ બ્લોગમાં. અને આપણે હવે જોઈ લઈએ સબ્જી કેટલી આવી, કેટલું પાણી છે. પછી આપણે અંદર વટાણા નાખી દઈએ અને પછી આપણે રોટલી બનાવી દઈએ. ત્યાં સુધી પેલા 2 ભાઈઓ જે ઘરેથી આવી રહ્યા છે એ આવી જશે. અને અમે સાથે મળીને ખાઈએ. કેવી સબ્જી છે આપણે એમને પણ પૂછીએ. અને ચલો તો હું હવે સબ્જી ચેક કરી લઉં. સબ્જી ચડી ગઈ હોય તો આપણે એમાં નાખી દઈએ વટાણા. અને પછી આને આટાને ફરીથી માલિશ કરીને પછી રોટલી બનાવીએ. તો મિત્રો તમે જોઈ શકો છો જે આપણી સબ્જી છે જે 70% તૈયાર થઈ ગઈ છે. અને આપણે હવે નાખી દઈએ અંદર વટાણા. નાખી દીધા વટાણા અને 10 મિનિટ આપણે પકાવશું. ત્યાં સુધી આપણું
સબ્જી જે છે એ ઓકે થઈ જશે અને બનીને ફાઇનલ કેવી થાય છે એ પણ તમને બતાવીએ લાસ્ટમાં. ખાઈએ એ પણ બતાવીએ. ટેસ્ટનો પણ હું કહીશ તો તમે માનવાના નથી, એટલે પૂરાને ઓર્ડર જ આપજો. ભૂરો બનાવીને તમને ખવડાવશે એટલે તમને પૂરાના હાથનો ટેસ્ટ તમને ખબર પડી જશે. આ પૂરાનો હાથ થોડો ભારે છે. ભારે એટલે કહેવાનો મતલબ કે થોડું તીખું બનાવી દે છે, પણ આમ ખાવાની મજા આવે છે. તો કમેન્ટ કરીને જરૂર જણાવજો અને પૂરાને ઓર્ડર આપજો. તો મિત્રો આપણી સબ્જી બનીને થઈ ગઈ છે તૈયાર અને હવે આપણે બનાવી દઈએ રોટી. જે પેલા બે મિત્રો આવી ગયા છે એ રોટલી બનાવે છે ને પૂરો હવે આરામ કરશે. પછી આપણે ખાઈ લઈએ મસ્ત. કેવી લાગી પૂરાની સબ્જી કમેન્ટ કરીને બતાવજો. અને આ બે મિત્રો રોટલી બનાવીએ ત્યાં સુધી આપણે બેસીએ અને રોટલી શીખાય. તો આપણે હવે રોટલા બનાવવાનું કામકાજ ચાલુ કરી દીધું છે. આ જગ્યાએ આપણે મૂકી દઈએ પેલું આનું બટન તૂટી ગયું છે. તવીને લોઢી બટન તૂટી ગયેલું છે આનું. અને આ ચાલુ કરી દીધો આપણે ગેસ. આપણે મૂકી દીધી છે લોઢી અને લોટીમાં રોટલા ચોટી કાળું થઈ ગયું છે. અમારે ભાઈ બનાવી રહ્યા છે રોટલી મસ્ત. તો આપણે રોટી સાફ કરી દઈએ મસ્ત. અને અમારી જેમ ઓલરાઉન્ડર છે, ઓર્ડર આવવો હોય તો હાલજો. પૈસા પહેલાં હાલવા પડશે, કેમ કે ખાવા સારું ના બને તમે પૈસા ના હાલો, તમારે મહેનત કરેલી માથે. મિત્રો આપણે પહેલી રોટલી નોખી દીધી છે છોડવા માટે. ફેરવી દઈએ અને પેલી ફુલકા બનાવી. ફુલકા બનાવે છે. ચાલુ કરી પેલો ગેસ. આ રોટલી બની રહી છે. હા, તો આપણે એક રોટલી બનાવી અને તમને બતાવી દઈએ, કારણ કે આપણે ટાઈમ થઈ ગયો છે 9 વાગવા આવી ગયા છે. હવે ભૂખ લાગી છે, ઉંદરડા બોલે છે. તો આપણે ફાઇનલ ખાવા થઈ જાય એટલે તમને બતાવીએ. તો રોટી ઉપર અપ ડાઉન કરીને ફુલકા બનાવવા મેળ દીધી છે. હા, બીજી નાખી દીધી છે આપણે ભાઈએ. આપણને એમાં શેકવામાં થોડું ઓછું પાવે છે. આ ભાઈ લગાવેલા છે લાલાજી. હા, આ ભાઈ રોટલી શેકે છે કંપની. આ ભાઈ અમારા રોટલીનો કારીગર છે, ઓલરાઉન્ડર ગેંગ. અને આપણે આ રજાનું લિસ્ટ મારેલું છે. સવારમાં ઉઠીને પહેલાં હોનામાં નજર જાય કે કેટલા દિવસ ભરવાના છે ને પછી રજાઓ આવે છે. આપણે કંપનીનું જે કેલેન્ડર છે એ મારેલું છે. હા, આ ભાઈને ક્લિયરન્સ છે એટલે આજ તો એના તરફથી છાસની પાર્ટી થઈ જાય. આપણે 4-5 થેલી ઉડાડી દઈએ. અને આ છે આપણી સરકાર રામાધણી, બિંગ ફેમ ઓફ રામાધણી. આપણે ભૂરો બહુ મોને છે અને આ મિત્રો પણ ખૂબ મોને છે. સેવામાં કાર્યમાં આગળ જ છે. અને આપણી ફુલકા થઈને તૈયાર થઈ ગઈ છે. અને હવે આપણે ખાવા પૂરું થઈ જાય એટલે તમને બતાવીએ. હા, પૂરાની હળદરવાળી રોટી. તો મિત્રો આપણું ખાવા બનીને થઈ ગયું છે તૈયાર. અને હવે આપણે 3 મિત્રો લાલાજી, શિવો અને ભૂરો 3 જણા ભેગા થઈને આપણે ઝાપોટી દઈએ. હા, કેવું બન્યું છે કોમેન્ટ કરજો. મસ્ત બઢિયા. અને બસ લ્યા. આ સાથે આપણે અમૂલ છાશ પીતા હે ઇન્ડિયા. હા, શિવાજી આપણા રોટલા હળદરવાળા. પેલા આમ છાશ ખાલી કઈ નાખો તાર. હા, ફૂલ મોજ મિત્રો સાથે. પછી આપણે છાશ ખાલી થઈ રહી છે. અમૂલ છાશ પીતા હે પૂરા નાના મિત્રો સાથે. હા, વટાણા બટાકા કેપ્સિકમ ને ડુંગળી કેવી લાગી આ સબ્જી કોમેન્ટ કરીને જરૂર બતાવજો. તો આપણે હવે ખાવાનું ચાલુ કરી દઈએ મસ્ત. અને આપણા બ્લોગને ખૂબ અમે તેલની સાથે મિત્રો ખાવા કહીએ છીએ, કારણ કે આપણું શરીર સારું હશે તો જ કોમ થાય. કારણ કે 8 કલાક કંપનીમાં કામ કરવાનું હોય છે. આપણું શરીર તંદુરસ્ત નહીં હોય તો કામ પણ નહીં થાય. તો આપણે હવે ચાલુ કરી દઈએ ખાવાનું. ચલો સ્ટાર્ટ. તો મિત્રો આપણે હવે લાજી દીધે બરોબરની ભૂખ. દાણે ખાવા માટે ઘણું પડ્યું નહોતું એટલે તો આપણે હવે પહોંચાડી દઈએ મસ્ત. ખાવા ખાઈ લઈએ. અને આપણે બ્લોગને ખૂબ તમે સપોર્ટ કરશો એવી આશા રાખું છું. અને ઓર્ડર આવવો હોય તો હાલવા. 3 કારીગર છે અમે. ગમે ઓર્ડર મળી જાય પણ એડવાન્સ પહેલાં હાલવાનું રહે, કારણ કે ખાવા બગડે તમે પાછળથી પૈસા ના હાલો. તમારે જો જાવ જીવા
શાક ને કાજુ બની છે શાન એક નંબર એક નંબર મોજ પડી ગઈ મોજ પડી. હા લાલા શેક ને એક નંબર એક નંબર હો. એક નંબર હા 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 મસ્ત બન્યું છે મિત્રો એટલે કોમેન્ટ કરજો શેક ને આપણે ફેમસ મુકાભાઈનો ડાયલોગ છે આપણે એમને મળવાનું છે દિલવાડા જઈએ તારે અને શેકને મોજ પડી ગઈ છે આપણી હા શાક ને એક શાન. નંબર એક નંબર હા હા તો ચલો હવે આજના માટે આટલું જ અને મળીએ એક નવા બ્લોગ સાથે આ બ્લોગને ખૂબ સપોર્ટ કરજો બાય